આમ આદમી પાર્ટી કોઈ ચૈતર વસાવાની, નિરંજન વસાવાની, અરવિંદ કેજરીવાલજીની કે યશોદાનભાઈ ગોપાલભાઈની પાર્ટી નથી. એ આપણી બધાની પાર્ટી છે. એટલે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવાનું કામ હવે આપણે બધાએ લઈ લેવું પડશે. તૈયાર છો ને બધા? તૈયાર છો ને? અહીંયા સભામાં અમે સવારના 6-7 સભાઓ કરીએ એટલે અમુક ગામોમાં જઈએ ને એટલે ગામવાળા પેલા આગેવાનો અમને કે સાહેબ લોકો તો બહુ બધા આવવાના હતા, હજુ 3000 ના 5000 થઈ જતા, પણ ભાજપ વાળા સભા નહોતા રાખવા દેતા, ધમકાવતા હતા, ડરાવતા હતા. ઘણી વાર સરપંચોને કેવડાવે, સરપંચો કહે કે આવાસ નહીં મંજૂર કરવા દઈએ, તમારું રેશન કાર્ડનું અનાજ બંધ કરાવી દઈશું, તમને પેલું પાણીનું કનેક્શન નહીં આપીશું, મીટર કપાવી લઈશું, પોલીસને ઘરે મોકલીશું, આવી ધમકીઓ પણ આપે છે ને ઘણી વખત. પણ હમણાં 11 વાગવામાં આવશે, 11 વાગ્યાનો સમય છે, છતાં પણ પ્રતાપનગર ખાતે મોટે ભાગના વિસ્તારના વડીલો અહીંયા હાજર છે, યુવાનો, માતા બહેનો. એના પરથી મને લાગી રહ્યું છે આ વિસ્તારમાં પણ હવે પરિવર્તન આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે. અરે યાર, ક્યાં સુધી આ લોકોને 30 વર્ષ તો વરરાજા બનાવીને હૈસો કર્યું જ છે. આપણે કર્યું છે કે નથી કર્યું? વરરાજા 30 વર્ષ સુધી એકને એક પાર્ટીના બનાવ્યા છે. હવે બદલવું પડે કે ના બદલવું પડે? આપણી પાસે અત્યાર સુધી બીજો વિકલ્પ નહોતો એટલે કોંગ્રેસ વાળાને પણ લાવતા હતા, પણ હવે કોંગ્રેસ વાળા બી હતા બરાબર, પણ થોડાક પાછા ભાજપમાં જતા રહીને પાછા આવે ને પાછા એમાં લડવા માંગે, એ બધી ગૂંચવણો ઉભી થઈ, માથાકૂટ ઉભી થઈ. અમે તો ચોખ્ખાન ચંદન જેવા છે ભાઈ, લડવું છે અમારે ભાજપ સામે, બરાબર ને? સહકાર આપવો પડશે કે નહીં આપવો પડશે? કોંગ્રેસ વાળા આજે દેખાતા નથી, ખબર નહીં શું કરે છે ને હું નહીં, એમની હું મીટિંગ ચાલે છે કઈ ખબર નહીં પડતી. અમે તો મેદાનમાં ભાતી દાદાની જેમ બંને હાથે તલવાર લઈને નીકળેલા છે, બસ તમારો સહકાર જોઈએ છે. ડોકું કપાઈ જાય તો ચાલે, પણ લડવાનું તો પાક્કું પૂરેપૂરું લડી રાખવાનું છે. તૈયાર છો ને બધા? એટલે તમારા આશીર્વાદ જોઈએ છે. અમે કોઈ પેલા લોકોની જેમ ધમકાવા નથી આવ્યા, ડરાવા નથી આવ્યા.